मटर गश्ती खुली सड़क में तगड़ी तड़क भड़क में ओले गिरे सुलगते से सड़क में छतरी न थी बगल में आया ही ना अकल में के भागे हम या भीगे हम अकड़ में तो सोचा फिर गीला हुआ है जो सुखाना हो चाहे जनाना या मर्दाना हो अटेंशन बैंक का नया पासा फिर दे गई झांसा ए वे मुझे હેલો ફેમિલી બધા હાર્દિક હાર્દિક સ્વાગત છે એક નવા વ્લોગ ની અંદર. એટલે આપણે આવી ગયા છીએ આપણી વાડી અને જો વ્લોગ કન્ટિન્યુ આપણે ચાલુ કરી દીધો છે. આપણે અત્યારે સહી વાડી એટલે વાડી આવી ગયો છે પાણી વાળો. એટલે વ્લોગમાં ન હોય તો જરૂરથી લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. એટલે થોડા ઘણા સબસ્ક્રાઇબર તો આપણે થઈ ગયા છે. જલ્દી વોચ કરવાના પાવર આવતો છે એટલે વાત કરજો. થોડો બ્રાઇટ પાડી બોલું છે એટલે વાત કરજો ને અરે લો યુટ્યુબ ફેમિલી. અત્યારે હામાં કેમેરા વ્લોગ બનાવું છું એટલે માફ કરજો કેમ થોડી ક્વોલિટી નહીં મજા આવતી હોય. એટલે વધારે તો વાયલા કેમેરા જ બનાવું છું અત્યારે. કેમ તમને ખબર છે મારો કેમેરો હેઠો પડી ગયો, ફોન પડી ગયો હતો એટલે થોડુંક બી ગયો હતો એટલે ફૂટી બૂટી ગયો હોય તો આંચી પડી ગયો હેઠો હમણાં એટલે રહી ગયો મોબાઈલે. અને વ્લોગમાં નવા હોય તો જરૂરથી લાઈક અને સબસ્ક્રાઈબ કરીને જ જાજો. અને હલો વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ પાણી વાળવાને. હવે પાણી ઉલાળા થઈ ગયું છે એટલે હાલો વાયલા કેમેરા વ્લોગ બનાવું પછી કહું. અને હાલો ફેમિલી પાછા આપણે તમને વાયલા કેમેરાથી કાંક ક્વોલિટી સારી આવતી છે ને વાયલું બેકગ્રાઉન્ડ તમને મજા આવતી છે. ને અત્યારે આવી ગયો છું સડિયામાં પાણી વાળવાના. અત્યારે આપણે ઉલાળા પાણી થઈ ગયું છે એટલે 2 વાગે હવે ઉલાળો ભરાય છે. એટલે 2 વાગે લગી બીજી તળાવમાં મોટર મૂકી છે એનાથી પાણી ભરાય છે. અને આ છે આપણા સડિયા બધા. કેટલા દી પછી વ્લોગમાં પાછા આવી ગયા છે. આપણે કેટલા દિવસે વ્લોગ નહોતો નાખ્યો એટલે માફ કરજો ને. એટલે હાલો વ્લોગમાં નવો હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરતા દેજો ને. હાલો વ્લોગને આખો વોચ કરો. ને અત્યારે આપણે પ્લાનમાં હતા સીણ્યા શેકવાના. એટલે જો લાકડા બાકડા આવી ગયા છે ને આપણે સીણ્યા શેકવા છે. એટલે સીણા ઉપાડી લેવી ફટાફટ. અને તમે બધા હારે વોચ કરો વિડીયો ને હારે હારે આપણે સીણા ઉપાડી લેવી ને હાલો શેકવા જાય. એટલે હાલો સીણા પાછા ઉપાડી લીધા છે ને. આટલા સીણા જે ઉપાડ્યા છે એટલે આટલા સીણા કાંઈ નહીં થાય એટલે સીણા પાછા ઉપાડો એકથી બીજી જગ્યાએ. કેમ જોવો છો બધા સીણા પાકી ગયા છે ને વાટી નાખ્યા છે. થોડોક ફિકર પાય બોલું એટલે તમને અવાજ આવતો હશે નકર આવતો જ નથી. ના જો અહીંયા સીણે આપણે મૂકી દઈએ. આમાં સીણે ઉપાડવા જવું પડશે. આમાં થોડાક પાકી ગયા છે ને ઓલામ નથી પાક્યા એટલે જો અહીંથી ઉપાડી લઈએ ફટાફટ સીણે. જો આમાં થોડાક ફૂંકાઈ ગયેલા વધારે સીણા લાગે છે એટલે આમાં ક્યાંક છે ઉપાડવા તો પડશે. સીણા નાના સીણા સા તોય ઉપાડી લીધા. થોડા હુકલ સીણે ઉપાડી લીધા રે. એટલે વ્લોગમાં કન્ટિન્યુ રહો. કેટલા દિવસ પછી વ્લોગ બનાવું છું એટલે સેલેબ ફેરો પછી આ હાલો યુટ્યુબ ફેમિલી. અત્યારે પાછા આપણે વ્લોગમાં કન્ટિન્યુ આવી ગયા છે. મોબાઈલ મૂકી દીધો હેઠો એટલે પાડાને ઢેકે એટલે પાછો ન પડી જાય એટલે ઉપાય નથી. એટલે હવે થોડા લાકડા હાથમાં લઈ લાકડા થોડા ભાંગી નાખી કેવા કરવા છે. એટલે પાછી બીજી લોકેશન આવી ગયા છે. આપણે અત્યારે બાકસ લેતો શરૂઆત થઈ ગઈ છે. હાથમાં ધોઈ નાખી થોડા એટલે જો ખાલી ફટો લગી હાલો યુટ્યુબ ફેમિલી. અત્યારે ધુવાડા થઈ ગયો છે ને આ ફેસ લાઇટ ચાલુ રહી ગઈ એટલે માફ કરજો. એટલે હાલો ફેસ લાઇટ બંધ કરીને આખા વાડી આવી ધુવાડો કઈ નાખ્યો. જો કેમ સીણા શેકોનો ધુવાડો તો થાય ને લાઈચુમાં આવડે આવી ગયા છે. જાજો બોલ્યો ને માફ કરજો જો સીણા શેકવાનું ચાલુ થઈ ગયું. તમે આવો એકાદા સીણા ખાવા પર હવે આવડે આવી ગયા એટલે સબસ્ક્રાઈબ કરતા જાવ એટલે માફ કરજો. એવું કાંઈ છે જ નહીં આપણે. એટલે આવડે આવી ગયા છે. આ સીણા શેકવાની વજહ છે. હાથ કાળા થઈ ગયા. શેકાવજો સીણા થોડાક અંદર નાખી દઉં લાકડા બાકડા. હાલો બ્લોગમાં કન્ટિન્યુ. સીણા બીણા શેકાઈ ગયા છે ને ખાવાનું ચાલુ કરશું. એટલે 2 વાગ્યા છે. મોટર ચાલુ કરવા જવાનું છે કુએ. એટલે કુએ જઈ ગયો હાલો ઘડીક રહીને હવે
લવડુ ફેમિલી અત્યારે પાછા આપણે સીણા બીણા ખાઈ લીધા. તમે જોયું તો ખરા બહુ વાર લાગી સીણા ખાવા. 9 મિનિટ લાગી ગઈ તો થોડાક સીણા ખાવાના અડધા બાકી છે. અને 2 વાગ્યા છે આપણે જો આપણા બૂટ પહેરી નીકળી ગયા પાણીની મોટર ચાલુ કરવા. એટલે ટમેટું ભાડું ટમેટું ખાધા વગર જવાતું નથી. હવે જો ટમેટું વતન લઈ લીધું છે. આખું પાકલ તો નથી, આખું પાકલ ગોતું છું પણ જડી જાય થાય અંદર જડતું તો નથી. કાસું જડ્યું આ એક ખાઈને ધરાઈ જાય એટલે ખાઈ ધરાઈ ગયો ટમેટા પડ્યા. જવાનું છે ઓલા શેઠે કુએ મોટર ચાલુ કરવા. હાલો ઘણો બ્લોગ લાંબો બની ગયો છે એટલે બહુ જાજુ નથી. હવે થોડાકમાં દેખાડી દઈશું એટલે હાલો ઘણી લવડુ ફેમિલી. અત્યારે આપણે થોડું કાંટ થઈ ગયું છે એટલે માફ કરજો. એટલે કાંટ તો મારતી તો નથી પણ જો સર્ચિંગમાં મોબાઈલ મૂક્યો હતો ને આ તો અત્યારે ચાલુ કર્યો પણ કેવા ટાણાનું અત્યારે નાકું જોવા આવ્યો હતો અને પડી ગયો તો અત્યારે વાળીએ છે ને ફોન લઈને હમણાં આવ્યો મોટર ચાલુ કરવા ગયો પાછો. અને આ મારા મોબાઈલનું ટફન છે એટલે આપણે કહેવાય ને કાચ છે એટલે કાચ આપણે અમારા આપણે સારસીનો મેકું તમને ખબર હશે નાથી આપણે પીડ્યો ને હેઠો તો હેઠા દાંતડી પડી ત્યાં દાંતડીમાં પીડ્યો ને ઊભી દાંતડી પડી સમજો અહીંયા કરી ગઈ. કોમ્બાને કાંઈ અસર નથી આવ્યો એટલે વાંધો નથી. અને જો વાનની અંદર છે આવું કાંક દેખાય છે ક્યાં ગયું જો આ કાચનું છે તો ક્વોલિટી તો સારી તો આવે છે એટલી બધી પણ મેં કાચ ઉખાડી નાખ્યો. મને બીક લાગતી કેમ કોમ્બો ફૂટી ગયો છે તો એટલે મેં જલ્દી ઉખાડી નાખ્યો. જો ઓછો ફાટી ગયો છે બધા તળા મરી ગયા છે. ના કેરો પી ગયો છે કેરાને વાળવાનો છે ને આ જો આપણા હાથમાં બીજો મોબાઈલ હોય એવું જ છે ને લાલો કાંક બદલાઈ નાખશું એટલે કાંઈ વાંધો તો નથી આવે એટલે મોબાઈલની તો જે નવો જ મોબાઈલ છે ને 7-8 મહિના થયા છે એટલે જો તો કોમ્બો આપણે કોમ્બો થઈ ગયો કાચ ફૂટી ગયો ને ઘરે જઈને માર ખાવાનું થાય એટલે જો આવો કાંક કાચ હતો તો કાળી આપણે રિબન વાળો એટલે પાછો નાખી દેવો. હાલો સાંજે લવડુ ફેમિલી પાસે આપણે આવી ગયા છીએ બ્લોગમાં કન્ટિન્યુ. તમને ખબર છે આપણો કાચ બાચ ફૂટી ગયો તો એટલે જો ઘરે આવી ગયા છે ને ઘરે આવીને આપણે જોઈએ છીએ જો આપણું ઘર કાંક આવું છે ત્યારે આપણા ઘરની સાફ સફાઈ ચાલુ છે એટલે નાની જતા ચાર્જરમાં મોબાઈલ ફેંકવાનો છે. અને આપણો જો થોડું ઊંધું નાનું સેટઅપ છે કેમ આમાં એડિટિંગ કામ ચાલુ હોય આપણું ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોતા જ ખબર છે ને યુટ્યુબમાં જો તો ખબર જ હશે. એટલે જો આપણા ખાસ જો આ મોબાઈલ કેમેરા ઉતરો છે એટલે મોબાઈલ કેમેરા તમને દેખાય છે. જો કે હા જો ખાલી આ કાચ નથી માથે ખાલી કોમ્બો ઉતર્યો છે રહી ગયું ખાઈને એવું બધું તો હજુ કાચ નથી એની અંદર ખાલી કોમ્બોઝ છે જો એટલે જ આવું છે. કાચના ખોસ કાલે પ્રમદી થઈ ગયું સજ્જણ પછી ન ખાઈ વાલા એટલે વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. હવે મળશું પાછા ઘડીક રહીને. લવડુ ફેમિલી અત્યારે પાછા બાબા ઉઠા લે વ્લોગમાં કન્ટિન્યુ આવી ગયા છે ને અત્યારે આપણે આવી ગયા છે ઘરે. અને ઘર કાંક ધૂળ બૂળ બધું સાફ થઈ ગયું છે. લાદી એટલી બધી ભાંગી તો નથી અહીંયા ભાઈ ગઈ થોડી ઘણી એ તો થોડો ઘણો ખર્ચો થાય છે. અને દિવાલુનો કાંક આવો હાલ થઈ જાય દિવાલું કાંકા પ્લાસ્ટર કરીને પછી કાંક કરીશું લાદી બાજુ કાં વોલપેપર ગમે કાંક કરીશું. અને સ્લેબ કાંક આવો નીકળ્યો છે આજે ઓઇલ થોડુંક દેખાય છે. અને આ છે આપણે ગાંધી ભરતી અને આપણે વસલું ઘર છે પેલું ને બીજું ઓલી સાઈડ ત્રીજું છે એમાં લાદી નથી ને આ જો ઓસરીની લાદી કાંક આવી છે એટલે અવાજ બદલી જાય છે. અને આ રહોડું છે અહીંયા તો એમ લાગે છે અહીંયા માઇક બીક ગીત ગાવા મળીશ ને તો અવાજ એકલો ન થાય છે. જાદુ જાદુ અવાજ કેવો થઈ ગયો જાગલું આ જો આ ઘર આની અંદર. અને આ ભયાભાઈ છે અને બાઈનો લુક કાંક આવો છે અને નરભાઈ એલા નર કોને તું હમણાં તું દેખાવ વિડ્યો હે મારું ઘર આ છે એટલે ભાઈઓ સીધા અહીંથી આવી કે ડેમેલો છોકરા હોય આવડું દઈ અહીંથી બધા બોલે લેવાના. ઓ માય ગોડ હેલો મિત્રો અત્યારે આવી ગયો હું ધાબા માથે. હું બોલ્યો તું પછી એટલું જ બોલ્યો તને. અરે અલા માણા ઉઠતા જાય છે આ શહેર ક્યાં એ આપકો માલુમ હોય તો દિખા દો. અને આ છે વેકરો તમે જ નહીં જોયો હોય મેં જોયો છે મારા ઘરે છે ને એટલે. અને આ છે બેકગ્રાઉન્ડ તમને દેખાય છે મને નથી દેખાતું. अभी मेरे को समझ में आया इसका एक्चुअली प्रॉब्लम क्या है.
અને આ ભાઈને પેટમાં દુખવા મળ્યું છે એનો કારણ અમને બંધ કરી हेलो टू फैमिली અત્યારે પાછો એ ભાઈ इन दोनों के लफड़े पे मेरे को क्यों फंसा के रखा है उठा ले रे बाबा उठा ले मेरे को नहीं रे इन दोनों को उठा ले આ ભાઈ તમે સમજી જાઓ એમ બધા રેસ લગાડવાના છે હાલો તમે ઇન્જો तू ही है वो जिससे खेला था मैं खो खो खेला खो खो तू है लैला श्री सोनी जूलियट सुन लो मुझको ढूंढो ना जंगल बेल में व्हाट्सएप पे हूँ ना तेरा ना मेरा जमाना हो બે ચાલો ફોટો આડો ફોટો પાડો વિડિયો બોલો છો